ગાંધીનગર મનપાના નવા પદાધિકારીઓને લઈને વિલંબ છે। નામો પર હજુ સુધી અસમંજસતા ચાલી રહી છે। સામાન્ય સભા શરૂ થવામાં 45 મિનિટનો વિલંબ છે। મનપા કમિશનર અને મેયર કોર્પોરેશન પહોંચ્યા છે। નામો પર હજુ સુધી અસમંજસતા ચાલી રહી છે। સામાન્ય સભા શરૂ થવાને 45 મિનિટનો વિલંબ। હિરેન રાવલ સંવાદદાતા અમારી સાથે જોડાયા છે। હિરેન, ગાંધીનગર મનપાના નવા પદાધિકારીઓને લઈને હજી પણ 45 મિનિટનો વિલંબ, શું કારણ આ વિલંબનું? મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના નામોને લઈ પ્રદેશ હાઈકમાન્ડ તરફથી કોઈ મંજૂરી હજી સુધી ન મળી હોવાના કારણે આ વિલંબ થઈ રહ્યો છે। લગભગ 45 મિનિટ કરતાં વધુ સમય થયો છે સામાન્ય સભાને બોલાવવાના સમય કરતાં, અને આ 45 મિનિટ થઈ હોવા છતાં હજી સુધી મેયર એટલે કે હિતેશ મકવાણા સામાન્ય સભામાં નથી પહોંચ્યા। પ્રદેશ તરફથી જે મેન્ડેટ આવવું જોઈએ એ મેન્ડેટ અહીંયા નથી પહોંચ્યું, એટલા માટે મેયર અને ડેપ્યુટી મેયર પણ સામાન્ય સભાની અંદર નથી પહોંચ્યા। માત્ર કમિશનર છેલ્લા 15 મિનિટથી કોર્પોરેટર છે તેમની હાજરીમાં ત્યાં ઉપસ્થિત છે। મુખ્ય એજન્ડા જે હતો કે મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની વરણી, પરંતુ એની અંદર હજુ સુધી અસમંજસ છે। એનું કારણ એ જાણવા મળી રહ્યું છે કે ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણ બે વિધાનસભા મત વિસ્તાર આવે છે। બંને ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાંથી મેયર મળે એ પ્રકારે ખેંચતાણ કરી રહ્યા છે, અને એટલા જ માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પછી પણ હજુ આ નામોને લઈ હજુ સુધી કોઈ નિર્ણાયક ન થઈ હોવાના કારણે હજુ કોઈના પણ નામનો મેન્ડેટ પ્રદેશ હાઈકમાન્ડ તરફથી નથી આપવામાં આવ્યો। સંભવતઃ પ્રદેશ તરફથી પ્રદેશ મહામંત્રી પોતાનો પાર્ટીનો મેન્ડેટ લઈને અહીંયા પહોંચવાના છે, પરંતુ એ પણ 45 મિનિટ થઈ હોવા છતાં આ પ્રકારની કોઈ ગતિવિધિ નથી ચાલી। એટલે સ્વાભાવિક રીતે ઉત્તર અને દક્ષિણ આ બંને વચ્ચે મેયર સહિતના પદો છે એ અવઢવ અત્યારે થયેલી છે, અને એટલા જ માટે સામાન્ય સભામાં વિલંબ થઈ રહ્યો છે। મેયર હિતેશ મકવાણા પણ પોતાની ચેમ્બરમાં અન્ય અધિકારીઓ સાથે બેસેલા છે। સામાન્ય સભામાં તેઓ નથી પહોંચ્યા, અને એ સ્વાભાવિક રીતે કહી શકાય છે કે ગાંધીનગરની અંદર જે આંતરિક અસંતોષ છે, સંગઠનનો હોય, કોર્પોરેશનનો હોય કે ગાંધીનગર ઉત્તર અને દક્ષિણના બંને ધારાસભ્યોની રાજકીય ખેંચતાણ છે, એનું પરિણામ એ છે કે 45 મિનિટ થઈ હોવા છતાં હજુ ગાંધીનગરને નવા મેયરના નામોની જાહેરાત નથી થઈ શકી। દિલ્હી એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી સુધી તમામ બંને પક્ષે પોતાનું જોર લગાવવામાં આવ્યું છે કે પોતાના દાવેદાર અથવા તો પોતાના સમર્થનવાળા લોકો છે એ મેયર સહિતના પદાધિકારીઓ બને। બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।